ભાજપના વર્ચસ્વ અને પાસના અસ્તિત્વના જંગમાં ગુરુવારે પાસનો હાથ ઉપર રહ્યો હતો। નિયત કાર્યક્રમ મુજબ આ સમારંભ 4 કલાક ચાલવાનો હતો, તેના બદલે માત્ર 1 જ કલાકમાં સમેટાઈ ગયો હતો। ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પ્રવચનો માત્ર 4 જ મિનિટમાં પતાવી દેવાની ફરજ પડી હતી। આટલી મિનિટમાં અમિત શાહે પાટીદારોનો ઋણ સ્વીકાર કર્યો હતો, જ્યારે મુખ્યમંત્રીએ સરકારી યોજનાઓ જણાવી હતી। કાર્યક્રમ શરૂ થતાની સાથે જ હોબાળો શરૂ થઈ ગયો હતો। રાજશ્રી પાટીદાર સમારોહમાં મંચ પર પાટીદાર નેતાઓનો સન્માન સમારોહ ચાલી રહ્યો હતો। નેતાઓ સ્ટેજ પરથી ભાષણો આપી રહ્યા હતા, તો બીજી તરફ ડોમમાં પાછળની બાજુ કાર્યક્રમનો વિરોધ કરતા પાટીદારોએ ઉત્પાત મચાવ્યો હતો અને ખુરશીઓ ઉછાળવાની સાથે સાથે ટોપીઓ ઉછાળી નારેબાજી કરી હલ્લાબોલ કર્યો હતો, જેને પોલીસે અટકાયતમાં લઈને કાર્યક્રમ સ્થળથી દૂર લઈ ગઈ હતી। આબ્રામાં કાર્યક્રમ સ્થળ તરફ જતા લોકો પર વિરોધ કરતા પાટીદારોએ પથ્થરમારો કર્યો હતો। લોકોએ પથ્થરમારો કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, ત્યારે પોલીસની ખાનગી કાર પર પણ પથ્થરમારો કરીને કાચ તોડી નાખવામાં આવ્યા હતા, જેથી પોલીસનો વધુ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈને એક ટીયર ગેસનો સેલ છોડી તોડાને વિખેરવા પ્રયાસ કર્યો હતો। બીજી તરફ કેટલાક લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી। અમિત શાહ તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનોના આગમનની સાથે જ હાર્દિકનો સૂત્રોચ્ચાર શરૂ થયો હતો અને ત્યારબાદ ખુરશીઓ ઉછળવા માંડી હતી, જે જોઈને તમામ નેતાઓના ચહેરા પરથી નૂર ઉડી ગયું હતું। ડોમમાં લોકોએ ખુરશી પણ ઉછાળી હતી અને અમિત શાહ ગો બેકના સૂત્રો પણ પોકાર્યા હતા। 1 લાખ લોકો આવવાના દાવા સામે માત્ર 10 થી 15,000 લોકો જ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય અને કેન્દ્રના અનેક પ્રધાનો અને સંગઠનમાંથી ઘણા કદાવર નેતા સ્ટેજ પર હાજર હોવા છતાં માત્ર 4 જ નેતાઓએ ભાષણ કર્યા હતા। તેમાં અમિત શાહ, વિજય રૂપાણી, પુરુષોત્તમ રૂપાલા અને જીતુ વાઘાણીનો સમાવેશ થાય છે। માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સ્ટેજ પર હાજર હતા, પણ તેમણે ભાષણ કર્યું નહોતું। કાર્યક્રમના પ્રારંભે આ સમારંભના આયોજક મહેશ સવાણી અને મુકેશ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા। हमने कोई गुनाह किया है? हमने किसी ने खून किया है? हमने किसी ने कुछ नहीं किया है। सजा का नाम लेना भी गलत है। सजा का नाम लेना गलत है। ये पुलिस का काम नहीं है, ये उसका काम नहीं है। અમે આવ્યા છે સવિનય કાનૂન બંધ કર્યો છે। અમે કોઈની ઉપર કોઈ ગુના, કોઈ આક્ષેપ નથી કર્યો। અમે સવિનય કાનૂન બંધ કર્યો છે। આજે આ પ્રોગ્રામના માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં અમારા પાટીદાર સમાજના જે લોકો છે એના ન્યાય માટે અમે લડીએ છીએ। ન્યાય માટે કોઈના કોઈ ગુના માટે નથી લડતા। આજે અમારી સાથે આ રીતે વર્તન કરવું, અમે કોઈ પ્રાઇવેટ લડતા રહેશો, જે પણ થાય અમે લડતા રહેશો। અમે અમિત શાહનું કે કોઈનું ખૂન નથી કર્યું। ગુનો લગાવો પછી અમને પ્રેરસ કરો। આવવાના જય સદન ના નથી બોલાવવાના। ખોટા આક્ષેપવાના છે। અમારી સાથેનું વર્તન નિર્દય છે। અમને અંદર આવીને બધા માર્યા છે। અમને બધા અંદર આવીને બધાને મારું નામ કેડી શેલડિયા છે। હું અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું। અંદર અમે વીઆઈપી પાસ દ્વારા આવ્યા હતા। અમને વીઆઈપી પાસ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું। અમે આવ્યા, અમે જય સરદારના નારા બોલ્યા। એટલે જય સરદારના નારા બોલવા કે ગુનો છે? અમારી સાથે ઉંચકીને પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ વાળા અહીંયા ઊંધા સુડાઈને માર મારવામાં આવે છે। અમારી સાથે આવો અત્યારે ક્યાં માટે? અમે શું કર્યું? અત્યારે પ્રેસના મિત્રોની સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે। અમને આ રીતે ઉઠાડીને માર મારવામાં આવી રહ્યો છે। તો આ કયા કારણસર, કયા દેશના કાનૂનમાં લખ્યું છે? દંડા દ્વારા પોલીસ પ્રશાસન પણ એ લોકોની અમને માર મારવામાં આવ્યો છે। આટલે મને વાગ્યું છે, આટલે સર અમારી સાથે છાતી પર લાત મારી, છાતી પર અમને છાતી પર લાત મારી છે। પાસ સાથે જોડાયેલા અને ધારીના ધારાસભ્ય નલિન કોટડિયા
રાજશ્રી પાટીદાર કાર્યક્રમનો વિરોધ કરવા પહોંચ્યા હતા. જેઓએ અબ્રામા તરફ કાર્યક્રમમાં જતા લોકોને અટકાવી રહ્યા હતા. ત્યારે પોલીસના ધ્યાનમાં કોટડિયા અને ટોળાની પ્રવૃત્તિ આવી જતા તેમની અટકાયત કરવામાં આવી હતી. પાટીદાર અભિવાદન સમારોહમાં પાટીદાર પરામર્શ સમિતિના કેડી સેલડિયા દ્વારા અને એના આગેવાનો દ્વારા અહીં જય પાટીદાર જય સરદારના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે તેને પ્રાઇવેટ સિક્યુરિટી દ્વારા તેમના માણસોને ઉચકી જવામાં આવ્યા હતા અને હવે તેને પોલીસને હવાલે કરવામાં આવ્યા છે અને તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે. થોડીવાર માટે આ સમગ્ર કાર્યક્રમમાં આ વિક્ષેપ ઉભો થયો છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ આગેવાનોની અટકાયત કરીને તેમને પોલીસના સ્ટાફના મિત્રો દ્વારા લઈ જવામાં આવ્યા છે. કેમેરામેન ભાવેશ સાવલીની સાથે ભાવેશ ત્રિવેદી, S24 ચેનલ, સુરત.